બેટા મારે ખાસ એ જાણવું છે કે થિયોરિટિકલ સબ્જેક્ટને યાદ રાખવા માટે તે કોઈ એવી સ્પેશિયલ ટ્રીક કે જે વિદ્યાર્થીઓને તું કહી શકે? યસ સર, ઇકોનોમિક્સ માટે હું એમ કહીશ કે તમારે માત્ર ને માત્ર બુક્સ રીડિંગ કરવાનું છે. વાંધો નહીં. હા, ઓકે, તમારે બુક્સ રીડિંગ રાખવાનું છે. હા. અને ખાસ કરીને નોટ્સ તમે બનાવતા જજો, એ હું સલાહ આપીશ. ઓકે ઓકે, સરસ. અને માનો કે સમયાંતરે રિવિઝન કરવા માટે આપણે તું કઈ રીતે એને રિવાઇઝ કરતો હતો? સર, રિવાઇઝ તો હું મારી નોટ્સમાં જે મુદ્દા બનાવેલા હોય અને જે મેં એનાલિસિસ કરીને એટલું જ બનાવતો હતો જેટલું મને વિદ્યાકુલમાંથી કીધેલું હતું. બરાબર. અને એટલું જ હું વાંચતો હતો અને રિવાઇઝ થઈ જતું હતું. બરાબર. બાકી વન શોટ લેક્ચર પણ મેં બધા યુટ્યુબના ભરેલા છે. ઓકે, એટલે મને એટલો વાંધો નથી આવ્યો. રિવાઇઝ થઈ ગયું બધું કમ્પ્લીટ? હા. છેલ્લે જે આખી સિરીઝ અમે ચલાવી બધા જ લેક્ચર અટેન્ડ કર્યા હતા? બધા. ક્રેશ કોર્સ હોય, રિવિઝન લેક્ચર હોય, વન શોટ હોય? હા, બધા. ઓકે, સરસ. બેટા એક લાસ્ટ ટીપ તારા જુનિયર્સને શું આપીશ? યસ સર. વન લાસ્ટ મેસેજ. જુનિયર્સને હું પહેલાં તો એમ જ કહીશ કે તમારે છે ને 3 ટિપ્સ મારી ફોલો કરશો તો તમે રાઈટ છે કે તમે લાવશો જ, જે પરિણામ ધાર્યું હશે એ લાવશો. પહેલું તો તમારે રિઝલ્ટ બનાવીને દિવાલ ઉપર તમારે લગાવવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ મેનિફેસ્ટેશન. યસ, મેનિફેસ્ટેશન. અને હું એમ કહીશ કે તમારે CDM તમારે આ ફોર્મ્યુલા ફોલો કરવાનો છે. ડિટેલમાં જણાવો. યસ સર. C ફોર કન્સિસ્ટન્સી. ઓકે. મતલબ તમારે એકાગ્ર થઈને વાંચવાનું છે. જેમ મેં કહ્યું કે તમે રવિવારે 7 કલાક વાંચો એના કરતાં તમારે રોજ 1 કલાક વાંચવાનું છે. Okay. તો એનાથી તમને બહુ સારું પરિણામ મળશે. અને રોજ તમારી કન્સિસ્ટન્સી જળવાશે ને તો તમારું માઇન્ડ પર એકદમ એક્યુરેટ રહેશે. અને એક તમારો પ્રોડક્ટિવ ટાઈમ હોય. એક સાયન્સ છે કે સર તમે જ્યારે વાંચતા હોય ને તો ત્યારે તમારો એક પ્રોડક્ટિવ ટાઈમ હોય. જ્યારે તમે વાંચો ને તો તમને યાદ રહી જ જાય. એટલે મેં મારા પ્રોડક્ટિવ ટાઈમ શોધેલા હતા. જેમ કે એકાઉન્ટ સ્ટેટ મને રાત્રે જ ફાવે તો હું મોડી રાત્રે એના જ દાખલા ગણું. ઓકે. પછી થિયરીના સબ્જેક્ટ હોય તો મને સાંજે મજા આવે તો હું સાંજે એ કરું. તો તમારે પ્રોડક્ટિવ ટાઈમ ટૂંકમાં નીકાળવાનો છે કે આ ટાઈમે મારો 100% અહીંયા હશે. એ C અને પછી D આવશે. D ફોર ડાયરી. મતલબ હું એવું કરતો હતો કે એક ડાયરી હતી મારી પાસે, એમાં આજની ડેટ, એમાં પેલું ખબર છે લગનમાં બધા કે 2 days to go, 7 days to go, એવી રીતે હું બોર્ડની એક્ઝામનું લખતો હતો કે આટલા દિવસ બાકી છે. એટલે તારીખની બાજુમાં કે આટલા દિવસ બાકી છે એટલે મને ખબર પડે મારે હજી ક્યાં સુધી મહેનત કરવાની છે. અને એ જ તારીખમાં હું મારા જે સબ્જેક્ટ હતા ટોટલ 7 લિસ્ટ બનાવતો હતો અને એમાં રોજ એક મુદ્દો લખતો હતો કે મારે આ પૂરો કરવાનો છે. અને જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી રાત્રે તમારે સૂવાનું નથી. ઓકે. અને આ ડાયરીની જે ટિપ્સ છે મને બહુ સારી લાગી અને મેં ફોલો કરી તો મને એટલું પરિણામ પણ મળ્યું છે. એટલે આ મારી મેઇન ટિપ છે. D ફોર ડાયરી. ટુ ડુ લિસ્ટ. હા. અને M ફોર મેડિટેશન એન્ડ મેનિફેસ્ટેશન. બંને વસ્તુઓ અલગ છે. કે મેડિટેશન મતલબ તમારે શું કરવાનું છે, મેડિટેશનમાં કંઈ તમારે કોઈ હાર્ડવર્ક નથી કરવાનું, બસ બેસવાનું છે શાંતિથી 2 હાથ આમ કરીને અને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાના છે. આ મેડિટેશન છે. અને તમારે અનુલોમ વિલોમ તમે કરી શકો, જે સ્વામી વિવેકાનંદ કરતા હતા અને એમને પણ એમને એનાથી ઘણું સારું એવું બુક્સ રીડિંગમાં ડેવલપ કરી શક્યા હતા. તો અનુલોમ વિલોમ અને મેડિટેશનમાં ઊંડા શ્વાસ લેવાના છે. આ બે તમે રોજ 15 મિનિટ છે. બરાબર, કન્સિસ્ટન્ટલી કરો. હા. અને મેનિફેસ્ટેશન એ તો આપણે એક્સપ્લેન કરી દીધું. હા. અને એની બીજી પણ ટ્રિક્સ છે. ધારો કે તમારે એક પેજ બનાવવા વાળું અને પછી તમારે બીજું એવું હોય તો અરીસામાં તમે વહેલી સવારે ઉઠીને બોલો કે હું સફળ થઈ ગયો છું, હું ખુશ છું, મને બધું આવડે છે, તો તમને આવડી જ જવાનું છે. એ ટ્રીક છે. અને એક તમે પાણી સાથે વાત કરી શકો છો. ગ્લાસ લેવાનો છે, એમાં પાણી ભરવાનું છે, એકદમ નોર્મલ પાણી, ફ્રીજનું કે એનું નહીં, નોર્મલ પાણી લઈને મેનિફેસ્ટ કરવાનું છે કે આઈ નો તમે મને સાંભળો છો અને મારે અચીવ કરવું છે. પછી ફીલ કરવાનું કે આપણને આપે છે, તમે મને આપી રહ્યા છો, આંખો બંધ કરીને થેન્ક યુ સો મચ. અને પછી એ પાણી હોય ને એમાંય પાવર આવી જાય સર. અને પાણી પછી આપણે આંખો બંધ કરીને શાંતિથી પી જવાનું. એટલે એનાથી પણ તમને ફાયદો થશે. આગળમાં તમારે હવે લાગ્યું ભાઈ આ બધી વસ્તુ તો મને નથી ખબર. બહુ બધી વસ્તુઓ, બહુ બધા ફેક્ટર્સ હોય છે, કામ કરતા હોય છે. આ સાયકોલોજી સમજીને બેઠો.